તો ભગવાન પરમાત્માએ જે 999 અમને સાડી ઓઢાડીને દ્રૌપદીની રક્ષા કરી. દ્રૌપદીએ કહ્યું કે પ્રભુ આવવામાં બહુ વાર લગાડી, જો થોડાક મોડા આવ્યા હોત ને તો અનર્થ થઈ જાત. બહુ મોડું કર્યું. ભગવાને કહ્યું કે આવવામાં મોડું મેં નથી કર્યું, તે મને બહુ મોડો યાદ કર્યો. સભાની અંદર તને એમ હતું કે મારા 5 પતિ છે એ મારી રક્ષા કરશે, તારા પતિએ રક્ષા ન કરી. ધૃતરાષ્ટ્ર પાસે રક્ષા માંગી, કોઈ રક્ષા ન કરી. છેલ્લે તને તારી જાત ઉપર ભરોસો હતો, દાંતની વચ્ચે સાડી દબાવી રાખી. દાંતમાંથી સાડી છૂટી તો હાથેથી સાડી પકડીને હાથમાંથી ને સાડી છૂટી ગઈ ને પછી છેલ્લે તે મને યાદ કર્યો, અને મને યાદ કર્યા પછી આવવામાં વાર લાગી હોય તો મને કે. આપણી તકલીફ એ છે કે આપણે ભગવાનને બહુ મોડા યાદ કરીએ છીએ. બાકી જો ભગવાનને યાદ કરીએ તો ભગવાન તો બિલકુલ તૈયાર જ છે. આર્તનાથી જ્યારે સ્તુતિ કરીએ એટલે ભગવાન આપણી સામે જ છે. હા, હકીકત છે. અને આ કઈ શાસ્ત્રની કથા છે. દ્રૌપદીની રક્ષા કરવા ભગવાન આવ્યા ને તો જ ભગવાન આવ્યું એવું નહીં. અત્યારે ભગવાન દોડીને આવે છે. નરસિંહ મહેતાના કામ કરવા માટે 52 વખત ભગવાન પોતે આવેલા છે. તો નરસિંહ મહેતા એટલે કઈ વર્ષો પહેલાની વાત નથી, આ અત્યારના કલયુગની જ વાત છે ને આપણા જૂનાગઢની જ ઘટના છે. તો નરસિંહ મહેતાના કામ કરવા માટે ભગવાન આવે તો મારું ને તમારું કામ કરવા એ ભગવાન આવે, પણ એક વખત નરસિંહ મહેતા જેવી સ્તુતિ કરવી પડે.